अस्सलाम वालेकुम दोस्तों। आपने कुकिंगનો શોખ છે, આપ કેટર્સ છો યા આપનો એક કુકરી ચેનલ છે या शौकिया तौर पर पकाओ છો અને एक्सपर्ट છો, मास्टर शेफ છો, तो हमें अपने लिए लावी રહ્યા છે એક बेहतरीन प्रोग्राम। ये प्रोग्रामના જરીએ આપ આપનું સ્કિલ પૂરી દુનિયાને શો કરી શકો છો અમારા ફેન્સ ફોલોઈંગમાં, અને આપનો કુકરી ચેનલ છે તો એનો પ્રમોશન કરી શકો છો, या आप કેટર છો તો આપના બિઝનેસનો પ્રમોશન કરી શકો છો, और अगर आप खाली शौकिया तौर पे मास्टर शेफ છો તો अर्निंग કરી શકો છો। अगर आप इंटरेस्टेड છો, આ નીચે કોન્ટેક્ટ નંબર આપો છે, એના ઉપર કોન્ટેક્ટ કરીએ। शुक्रिया दोस्तों। हमें शुक्रगुजार છે સેમ્સ માર્કેટિંગ એજન્સીના, જે અમારા કોન્ટેન્ટ, અમારા વિડીયોને પોતાના હ્યુજ પ્લેટફોર્મ पे મૂકે છે। મેં આ વર્ષ ઇન્ડિયા જઈશ। वॉट इंडिया? અને વहाँ તારું છે કોણ? સકીના સે ડિવોર્સના બાદ તું તરત યુકે આવી ગયો હતો। 8 વર્ષ થઈ ગયા। એને બતાવી કેમ નથી દેતી કે એના અબ્બા કોણ થા? ના, જ્યારે हमारो डिवोर्स થયો તો हमने બેવેને ખબર નહોતી કે मैं हुसैन से हामिला છું। अच्छा, एक बात बताऊं, अगर अचानक तारा सामने अम्मार આવી જાય તો? સચ પૂછું તો મને ડર રહી કે કहीं वो हुसैन ने हकीकत जानीને उन्हें मारा से दूर ना કરી દે। सामने देख, ઓના સાથે કોઈ લેડી भी છે। सामने भी अपना वाला बेन છે, चलो એના से पूछे। सकीना, ये तो एकदम करीब આવી ગયા છે। हेलो बेन। હવે वो अपने आवाज दे રહ્યા છે। हेलो हाँ जोएब, किवा रे? नहीं यार, चलो मैं जस्ट पहुंचू છું ઘરે। અરે બેન, આપણે ફાસ્ટ ઘરે જવું પડશે। મોઈસ ઘરના બહાર વેટ કરી રહ્યો છે। આપણે એક કામ કરીએ, જમવાનું ઓર્ડર આપી દઈએ છે। ओह, वो लोगो गया। चल यार, तू यहाँ से फास्ट। तू इतनी घबराई केम रही છે? અરે મોલમાં કઈ કામ से આયા હશે, ચલા ગયા। હવે તારા સાથે ઘરે તો નહીં આવી જાય, અને એમ બી એટલું કેમ ડરવું? મારું દિલ ઘણી જોર જોરથી ધડકી રહ્યું છે। અમ્માને મેં ખોઈ દીધું, પણ હુસૈનને મેં નથી ખોવા ચાહતી। બતુલ, ચાલ अपन આ શહેર છોડીને કઈ દૂર ચાલા જઈએ। અરે ના ઘબરા, મેં છું ને તારા સાથે, કઈ નહીં થાય। તારા ખાतिर મેં તારા સાથે यहाँ पुणे शिफ्ट થઈ। મોઈસ તો જરા भी રેડી નહોતા। वो कुवैत से આવે છે તો इंदौर જવાની जिद કરે છે, પણ તારા लिए मैं यहाँ છું। चल તું આરામ કર, मैं મારું કામ નિપટાવીને આવું છું। ઉમેમાં મને હમણાં કેમ બોલાવી રહી છે? चलो બહાર કોઈ ઓટો પકડીને થઈ આવું। ઓહ યા અલ્લાહ, આ લોકો તો यहाँ भी આવી ગયા। શું આ લોકોને ખબર પડી ગઈ છે કે સકીના यहाँ છે? શું હુસૈનના બારામાં ખબર પડી ગઈ છે? હવે નહીં નહીં, मैं સકીનાને કંઈ નહીં બતાવું। वो પહેલાં જ પરેશાન છે। પોસિબલ છે કંઈ અચ્છું થવાનું હોય, નસીબે આ મકામ पे મિલાયા છે તો। અમ્મા, અગર મેં ગુજરી જઈશ તો તમે બીજી શાદી કરી લેશો? વોટ રબીશ, આવી ફાલતુ વાતો જ આવે છે તમારા જહેનમાં? ના ના, પ્લીઝ બતાવો ના, મારા ગુજરવા બાદ તમારી જિંદગીમાં કોઈ બીજી આંશ આવી જશે, તમે એના સાથે બી એવી તરહ રહેશો જે મારા સાથે રહો છો? સોચવું પડશે કોના સાથે કરું। એમ તો તમારી ફ્રેન્ડ કુલસુમ બી ઘણી ફાઇન છે, હસીન છે। નહીં નહીં નહીં, ઝહેરા, નહીં નહીં। હા હા, મારા ત્રીજાના પહેલા જેટલી દિમાગમાં છે સબસે કરી લેજો। ત્રીજું બી થઈ જશે અને શાદી બી એક જ જમનમાં। પાગલ, તમને અગર મલકલ મોત લેવાના આવશે તો મેં એના સે લડી લઈશ। તમને કભી બી મારા સે દૂર નહીં જવા દઉં। તમે મારી જાન છો, તમારા વગર મેં એક દિવસ એક મિનિટ भी નથી રહી શકતો। સચ્ચી? મુચ્છી। કેટલી મોટી મોટી વાતોથી આજે એની લાઈફમાં બીજી આવી બી ગઈ। મેં તો મારા કમિટમેન્ટ પર આજ બી કાયમ છું। અમ્મી અબ્બાએ બીજી શાદીને વાસ્તે કેટલું ફોર્સ કીધું, પણ મેં એ શાદી ના કીધી, અને અમ્માર પોતાની વાઈફ સાથે દુનિયામાં ઘૂમી રહ્યા છે। આહ, કેવા માનસ સાથે પ્યાર કીધું હતું। અમ્મી અમ્મી હા દીકરા? શું હા દીકરા, આ વર્ષ બી વેકેશન पे કઈ નથી ગયા। મારા સગલા ફ્રેન્ડ્સ પોતાના અબ્બા અમ્મી સાથે બહાર ગયા છે। દીકરા, તમને તો ખબર છે હમણાં કેટલો ખર્ચો છે આપનો। અગલે વર્ષ ચાલા ઓ જઈશું। અગલે વર્ષ? 2 વર્ષથી એમ જ કહી રહ્યા છો। મારા અબ્બા હોતા તો મને વેકેશન પર લઈ જાતા। હુસૈન, એક ને એક વાત ના કરા કરો। જાઓ, બેટ બોલ લઈને જાઓ અને ક્રિકેટ ખેલો। કોના સાથે ખેલું? સગલા તો આઉટ ઓફ સિટી છે। 2 દિવસથી વોલ पे બોલ ફેંકી ફેંકીને ખેલી રહ્યો છું। જાઓ, ગાર્ડનમાં કોઈ ના કોઈ મળી જશે। હા હુસેન ભાઈ, ઘરે આવી જાઓ। ઓહો, ચલો मैं ગાર્ડનમાં આવું છું। સહી પૂછો તો મને બી વहाँ ઘણું સુકૂન ફીલ થાય છે। સલામ હુસેન ભાઈ। વાવ,
चिड़ियाની आवाज़ના चहचहाटમાં कितनो सुकून છે. वालेकुम सलाम अम्मर भाई. अरे आज तो हमारा पूना शान है. જી હુસેનભાઈ, પુણેના સાથે સાથે આપની ફર્મ 53 એકર્સ બી મારૂફ છે. ઝોએબભાઈ આપની ઘણી તારીફ કરે છે. હા અમ્મર ભાઈ, બસ મોરારી નજર છે ભાઈ. પ્રોફેશન એવું છે કે જેના અંદર ઇન્કમ પણ છે અને મમ્મીની ખિદમત પણ થાય છે. અને મારું વિઝન એમ છે કે મેં લોકોના લાઈફના અંદર વેલ્થ ક્રિએટ કરું છું અને સહી તરીકાથી કરું. આજે બહારના કેટલા મમ્મીના જે અમારા વિડીયોઝને જોઈ છે અને મને કન્સલ્ટન્સી કરે છે, મારા થ્રુથી એ લોકો પૂનાના અંદર આજે મારા ઉપર ભરોસો કરીને ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને મેં પણ ખાલી પૂનાના ટોપના બિલ્ડર્સ સાથે જ કામ કરું છું કે જે લોકોના રિવ્યૂ ફાઇન છે, જે લોકોએ પાસ્ટના અંદર ફાઇન પ્રોજેક્ટ્સ બનાવ્યા છે, જે લોકોનું કસ્ટમર સેટિસ્ફેક્શન ફાઇન છે. તો જેના વિશે શું છે કે આજે મારા થ્રુથી જેટલા પણ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો લોકોનો ફાયદો થાય. એના વાસ્તે મેં યુટ્યુબના ઉપર અલગ અલગ વિડીયોઝ બનાવું છું રિયલ એસ્ટેટના રિલેટેડ, તાકે કોઈ ગલત ચીઝના અંદર ફસાઈ ના જાય. એના વાસ્તે મેં અલગ અલગ જે પૂનાના બિલ્ડર્સ છે એ લોકોના મેં વેબિનાર્સ રાખું છું કે જેના અંદર કોઈ પણ અટેન્ડ થાય તો એના અંદર એ લોકો પ્રોપર્ટીનું આખું પ્રોજેક્ટનું આખું ડિટેલ્સ એ લોકોને મળી શકે છે, પેમેન્ટ ટર્મ્સ, પ્રાઇઝિંગ ને બધું મળી જાય. અને મારા જે ટોપ બિલ્ડર્સ જે છે પૂનાના, એ લોકોના સાથે મારા જે ટાઈપ છે જેના વયથી આજે લોકોનો ફાયદો થાય છે. જે લોકો પણ મારા થ્રુથી ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એ લોકોને મેં બેસ્ટ પેમેન્ટ ટર્મ્સ અને બેસ્ટ પ્રાઇઝિંગ મેં અપાવું છું ભાઈ. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં એક વોટ્સએપનું લિંક નાખેલું છે, તમે જોઈન કરો તો એના અંદર તમારે પૂનાના અંદર જે ફાઇન પ્રોપર્ટીઝ હોય છે જે બધાનું ડિટેલ્સ મેં એની લિંક્સ ને બધું એ વોટ્સએપના ગ્રુપના અંદર નાખું છું, તો તમે એને જોઈન કરી શકો છો. આજે મારા પાસે જેટલા પણ બધા કસ્ટમર્સ છે, મોસ્ટલી બધા કસ્ટમર્સ વર્ડ ઓફ માઉથથી આવે છે. અગર કોઈએ મારાથી પહેલાં પ્રોપર્ટી લીધી હોય અને એ અગર મારા સર્વિસથી ખુશ હોય તો પછી મારાથી આગળની પ્રોપર્ટીઝ એ લોકો બીજાને રિકમેન્ડ કરે છે કે મારા થ્રુથી લઈ. તો અમ્મર ભાઈ, આપ પણ આવો, બિલકુલ બેફિકર થઈને આવો. આપને એક સહી રાય આપીશ, સહી પ્રોપર્ટી આપીશ. અગર આપને પ્રોપર્ટી પસંદ આવે તો જ આપને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. જી ભાઈ, દુરુસ્ત ફરમાવો છો. મને આ પ્રોજેક્ટમાં ઇન્ટરેસ્ટ છે. ઓહ આહ, सॉरी अंकल, गलती से बॉल आपने लागी गई. प्लीज मारी बॉल આપી દો. ના, મેં નહીં આપું. પનિશમેન્ટ મળશે. પનિશમેન્ટ? હા, મને બી તમારા સાથે ખિલાવો. અરે ઘણું ફાઇન. આપને ક્રિકેટ ખેલતા આવે છે? તમે તો તેંડુલકર છો યાર, કેવા 6 અને 4 લગાવી રહ્યા હતા. યસ, આપની શાદી થઈ જશે અને દીકરો થશે તો એને બી બેટ્સમેન બનાવીશું. હટ પાગલ, મેં હજી સુધી તમારા પ્રપોઝનો જવાબ નથી આપો. અરે સ્વીટી, જવાબ તો તમારી આંખો જ આપી દઈ છે. પાગલ. હા દીકરા, થોડું ઘણું આવડે છે, ઘણા વખત સે ખેલું નથી. ચલો બોલ નાખો. અરે વાહ, આપ તો તેંડુલકર છો. અંકલ, મને બી બેટિંગ સિખાવો ના. ઓકે શ્યોર, કાલથી તમે રોજ આ વખત पे આવો, अपन ક્રિકેટ ખેલીશું. अरे भाई, આજે તો ઘણા જ ખુશ લાગી રહ્યા છો. हाँ यार बेन, आज एक बच्चा से मिलो. वो बच्चा ने देखीને ગજબ પ્યાર આવી રહ્યું હતું. મન કરે બસ એનો દેખતો જ રહું. ઓના વાત કરવાની સ્ટાઇલ, બોડી લેંગ્વેજ, इतનું अपनापन થયું કે બસ આઈ કાન્ટ એક્સપ્લેન. અગર મારી મેરેજ લાઈફ સક્સેસ રહેતી તો મારા પાસે બી ઇતનો મોટો દીકરો હતો. ભાઈ, શાદી કર લે, કે વાર તક અકેલાપનમાં રહેશે. તું બોલે તો મારા કઝિનની નનન છે, ઘણી જ પ્યારી છે. ના બેન, હવે આ શાદી લફ્ઝ સે ચીડસી થઈ ગઈ છે. વખત નીકળી રહ્યો હતો. અમ્માર અને હુસેન ડેલી ક્રિકેટ ખેલતા અને અમ્માર હુસેનને ક્રિકેટની બારીકીઓ શીખવતા. બેવે ખાસ દોસ્ત બની ગયા હતા. અમ્માર બસ રાતભર ફજરનો ઇંતજાર કરતા અને ગાર્ડનમાં હુસેનના આવવાનો. હુસેન સાથે રહેવું એના લીએ સબસે ખૂબસૂરત મોમેન્ટ્સ था. ये जीवारे हुसैन से बातों करता એને સકીનાની યાદ આવતી. वो दिवस तो कही रहा था कि मारो कोई दोस्त નથી, फिर इतनी देर क्रिकेट कोना સાથે ખેલો છો? અરે અમ્મી, એક અપના વાળા દોસ્ત અંકલ મિલી ગયા છે. જે મને બેટિંગ શીખાવે છે, અરે ખિલાવે બી છે. મારા હર શોટ पे મને ચોકલેટ બી આપે છે. અરે વાહ. અમ્મી, 3 દિવસ બાદે મારો બર્થડે છે, પાર્ટી કરશો ના? તારા તો કોઈ દોસ્ત નથી. એક કામ કરે છે, अपन तीनों પાર્ટી કરી લઈશું, તું, મેં અને બતુલ માસી. ઓકે અમ્મી. અમ્મી, દોસ્ત અંકલને બી બોલાવી લો પાર્ટીમાં. બોલાવી લેજે. અમ્મી, આ વખત મને ચોકલેટ કેક અને આઈપેડ જોઈએ. ઇબ્રાહિમના અબ્બાએ ઇબ્રાહિમને બર્થડે પે આઈપેડ આપો છો. દીકરા ઇબ્રાહિમને આપવા મોટા બિઝનેસમેન છે. તમને તો ખબર છે અમ્મીની સ્કૂલમાં નાની જોબ છે. અરે યાર, તો મારા અબ્બા કેમ નથી? સગલાના અબ્બા છે, ગિફ્ટ આપે છે. મારા જ અબ્બા ક્यों નથી? એક ને એક વાત બાર બાર. તમારા અબ્બા ગુજરી ચૂકા છે. તમને મેં ઘણી વાર સમજાવી ચૂકી છું. મેં નથી જાણતો. મને મારા અબ્બા જોઈએ, કહા સે ભી લાઓ. હુસેન ગુસ્સામાં ગાર્ડનમાં આવીને બેઠી ગયા
અરે માસ્ટર બ્લાસ્ટર, શું વાત છે? ઇતનો પ્યારો અને ક્યુટ ફેસ કેમ ઉતરવો અને ઉદાસ છે? હુસેન ये सगली वातो अम्मार ने बतावी। અરે બસ ઇતની સી વાત. ચલો, તમને આઈપેડ અને ચોકલેટ કેક મેં ગિફ્ટ કરી દઈશ. વાવ, સચ્ચી? મુચ્છી. હુસેનના સચ્ચી કહેવા પે અમ્મારને સકીનાની યાદ આવતી. અંકલ, આપ મારા અબ્બા બની જાઓ ના. મને લાગે છે અગર મારા અબ્બા હોતા તો આપના જેમ હોતા. અમ્મારીએ હુસેનને ગલે લગાવી લીધો અને અમ્મારની આંખો નમ થઈ ગઈ. હુસેન બી અમ્મારના ગલે લાગી ગયા અને એને આમ ફીલ થયું કે જેમ કે એ એના અબ્બા હોય. અગર સકીના સાથે મારો રિશ્તો ના તૂટતો તો મારા પાસે બી હુસેન જેટલો દીકરો હતો. હુસેન કહા છે તારો દોસ્ત અંકલ હજી સુધી આયા નથી? મેં પણ વેઇટ કરી રહ્યો છું. અમ્મી આવતા હશે. ચાલ वो આવે તો બેઠાવજે. મેં અને બતુલ માસી કિચનમાં જવાર તક પ્રિપેરેશન કરી લઈ છે. હાય માસ્ટર બ્લાસ્ટર, હેપી બર્થડે. ડેશિંગ બોય, આ લો તમારો કેક અને તમારો ગિફ્ટ. વાવ, થેન્ક્સ. અમ્મી, અમ્મી, દોસ્ત અંકલ આવી ગયા. તો દોસ્તો, શું થશે આગળ? જેવારે અમ્માર સકીનાને દેખશે અને સકીના અમ્મારને દેખશે અને બેવેના રિએક્શનના ઉપર હુસેનને કયા શોક અને સરપ્રાઈઝ મિલવાવાળા છે. શું અમ્મારને ખબર પડશે કે હુસેન એના જ દીકરા છે? કહાનીમાં આગે ઘણા ટ્વિસ્ટ છે અને ઘણા મજેદાર સ્ટોરી છે. દેખતા રહીએ. પણ દોસ્તો, શેર કરીએ, કેમ કે શેર કરવા से સામને હौसला અફઝાઈ થાય છે. હમે મહેનત કરીએ અને કહાનીને આગે બઢાવીએ તો ज़्यादाથી ज़्यादा મને વ્યૂઝ મિલવું चाहिए. મને આપસે આમ ઉમ્મીદ છે. ज़्यादाથી ज़्यादा શેર કરીએ, સબસ્ક્રાઈબ કરીએ, કમેન્ટ્સ કરીએ. શુક્રિયા દોસ્તો.